પદવી આપવામાં આવી। અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવ્યો। હવે જો આપને એવું થતું હોય કે આ મહામંડલેશ્વરની પદવી શું છે તો એના વિશે વાત કરીએ તો મહામંડલેશ્વર એ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સ્વામીઓના દશનામી ક્રમના કેટલાક હિન્દુ સાધુઓ દ્વારા ઉપયોગમાં લેવાતું શીર્ષક છે। મહામંડલેશ્વર શબ્દનો અર્થ થાય છે કે મહાન અથવા તો અસંખ્ય મઠોમાં શ્રેષ્ઠ અથવા તો ધાર્મિક જિલ્લા અથવા પ્રાંતનો શ્રેષ્ઠ કહેવાય છે। એક મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે આ પદવી આપવામાં આવતી હોય છે। અનેક સંતો મહામંડલેશ્વરની પદવી મેળવી ચૂક્યા છે। અલગ અલગ મઠોના શ્રેષ્ઠી તરીકે મહામંડલેશ્વર કહેવાય છે। હવે આ આખા કાર્યક્રમ અંગે ઋષિ ભારતી બાપુએ શું વાત કરી, ચલો સાંભળીએ। આપણા ગુજરાતના માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભામાં અને માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની આ લોકસભામાં હું તો એમ કહું કે આજે ઇતિહાસ બની રહ્યો છે। કારણ કે ધર્મ જગતમાં જ્યાં સુધી અન્યાય થતો હતો એ અન્યાય દૂર થવા લાગ્યો છે અને જ્યારે ધર્મ જગતમાં સમાનતાના અધિકારની વાત આવશે ત્યારે હું તો કહું કે આ દિવસ ઇતિહાસ સાબિત થશે। કારણ કે વર્ષોથી અમુક સંતોને કે અમુક લોકોને અન્યાય થતો હતો તો મારા પરમ મિત્ર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજને જગતગુરુની ઉપાધિ આપી એ દિવસ ઇતિહાસ સાબિત થશે કે સર્વે ભવંતુ સુખીનઃ અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચાલે છે। અને શાસ્ત્રોમાં જેમ કીધું છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ। તો આપણે ગુણને નથી જોતા પણ ભીતરનો રહેલો છે જે ગુણ એ ક્વોલિટી લાયકાત પ્રમાણે વ્યક્તિને અધિકાર મળવો જોઈએ, ન કે જાતિ પાતિને ધ્યાનમાં રાખી।